हेलो दोस्तों, वेलकम टू माय न्यू ब्लॉग। दोस्तों स्वागत करता हूँ एनएस म्यूजिक ब्लॉग में। तो दोस्तों આપણે આવી ગયા છે ખેતરમાં મોફળીના રખવાળે। તો દોસ્તો ભૂંડિયા રપત પાડે છે જોરદાર ને અમે આવી ગયા છે બે જણા, જોઈ શકો છો। આ બત્તી પાડીને બંદો જોઈ રહ્યો છે। અમે અત્યારે રોટલી બોટલી ખાઈને આપણે આવી ગયા છે, 9 વાગી ગયા છે ને અત્યારે ખેતરમાં આવીને આપણે થોડી વાર અહીંયા બેસવાનું છે ને બીજા ખેતરમાં જવાનું છે। દોસ્તો 9 વીઘા છે, 9 વીઘામાં આપણે આટો મારવાનો છે, એટલા માટે બને રહેજો દોસ્તો કન્ટિન્યુ આપણે જો। અને આપણી આપણે બાઇક લઈને આવી રહ્યા છે અને હવે આપણે અહીંયા થોડી વાર બેસીશું અને બીજા ખેતરમાં જશું। તો ત્યાં સુધી તમે બને રહેજો અને નવા છો તો લાઈક સબસ્ક્રાઈબર શેર કરી દેશો દોસ્તો। અને શેર ના કરો સબસ્ક્રાઈબર કરો ના કરો તો કોઈ નહીં, વિડીયો એન્ડ તક તમે જોવાનું ભૂલતા નહીં। તો દોસ્તો બને રહેજો। તો કાંઈ નહીં, આપણે તમને બતાવીશું આપણી મોફળી। અને હવે અંધારું પડી ગયું છે એટલે દોસ્તો તમને મસ્ત જોવા નહીં મળે, પણ કંઈ નહીં, આપણે બત્તી પાડીને તમને બતાવીશું। તો બને રહેજો દોસ્તો। તો ગાઈઝ આટલું બધું આપણે શીશાવું જ પડે છે, કેમ કે ભૂંડિયા આટલા વસ્તુ હોય ને તો નાહી જાય કે આ બાજુ નહીં આવે, કેમ કે બંદો આ બાજુ બેઠેલો છે એમ સમજી જાય એટલે આ બાજુ નહીં આવે। તો આપણે થોડી વાર શીશાઈએ। આપણે ફરીથી એકવાર જોઈ લઈએ મોફળીમાં। નથી હોય તો કહીશું। તો ગાઈસ આપણે નીકળવા ગઈ છે બીજા ખેતરમાં। તો બને જો એન્ડ તક, અધૂરું મેળે જ્યાદા નહીં, કેમ કે મજા નહીં આવે। ચલો તો ગાઈસ આપણે બીજા ખેતરમાં પહોંચી ગયા છે અને બને રહેજો એન્ડ તક। ને આજે વરસાદ પડી ગયો છે ભારી, કળાઈ પણ હે, કાદો પણ હે ને હેતો હે ની સોરીનો। તો કાંઈ નહીં ગાઈસ બને રહેજો। આપણે ત્યાં પહોંચીએ ખાટલે, રોજનો અમારો ખાટલો હોય ને ત્યાં દાદાને કરગાટી કરીએ અને શીશા છે ને બૂમે પાડીએ આપણે। આપણું છે બેડો ગડામ, બીજો છે મૈશાન તો આવું જ નહીં પડે કે રખવાળો થઈ જ જાય। આપણું આવી એટલે મૈશાન તો વાત જ નહીં કે આવવાની। આજુબાજુ ખેતરનું થઈ જતા હો, આજુબાજુ જાણે કે ખાટલો પડ્યો એટલે કાંઈ નહીં આવતા છે બંદા હે, એટલે વાત જ નહીં કરવાની। અહીં બત્તી પડી એટલે એમ થઈને એમ ફેરવવાના, એટલે શું આવે તંબુરો કઈ નહીં આવે, અહીં આવે એટલે આપણું નહીં આવે તો દેખાય નહીં, કોઈ તંબુરો નહીં આવે। નીકળી જવું આપણે, સુઈ જવું, નહીં જાગવું હે। આપણને કા સવારે દાડો ઉગીને બેહવા દે, હુવા દે વધારે હે। તો ગાઈસ આપણે નીકળી જવાના છે હવે સાપરાહામાં અને સુઈ જવાના છે। ભલે ગમે તે ભૂંડિયા આવે ને ખાઈએ તો કશું વધુ નથી। અને 6 વાગે 100 ગટ્ટી આવે છે પ્લીઝ, એટલે અમે રહેવાના નથી। અને જોઈ શકો છો આગળ ગાડી પડી છે આપણી। મારે બધું લીલું થઈ ગયું, એટલે પાણી એટલું પાડ્યું છે કે યાર, એમ વરસાદ બી એટલો પડ્યો છે કે
નહીં પડ્યો એટલો નહીં, વરસાદ એટલો પડ્યો એટલે પછી. તો ચલો ગાઈઝ, આપણે મળીશું હવે સાપરે જઈને, તો બને રહેજો કન્ટિન્યુટ. અને આ બ્લોગ यहाँ से एंड करते हैं, ફરી મળીશું નવા અંદાજમાં. બાય બાય, ટાટા, ગુડ બાય.